અને હવે બુલેટિનમાં આગળ વાત કરવી છે મહાસંગ્રામ 2024 વિશે। સમાચાર સુરતમાંથી કે જ્યાં કોંગ્રેસના નિલેશ કુંભાણી હજી પણ ગાયબ છે। નિલેશ કુંભાણીના ઘરે TV9 આવી પહોંચ્યું। નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેમના નિવાસસ્થાને આજે આવ્યા હોવાની વિગત મળી છે। નિલેશ કુંભાણીને ટાઈમ આપવાની કરી વાત। નિલેશ કુંભાણીએ સુરતની સેવા કરી છે। સમય આવતા લોકોને નિલેશ લોકો સામે આવશે તેવી વાત પણ પત્ની દ્વારા કહેવામાં આવી છે। લોકસભા બેઠકને લઈને ઘણો વિવાદ જે ચાલી રહ્યો છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયા બાદ જે આખો જે ડ્રામા જે સર્જાયો છે તેને લઈને અનેક વાતો સામે આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી નિલેશ કુંભાણી છે તે ગાયબ હોવાના જે મેસેજ મળી રહ્યા છે, ત્યારે TV9ની ટીમ છે તે નિલેશ કુંભાણી જે છે સરથાણા વિસ્તારની તેનું જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચી છે। જોઈ શકાય છે કે 1104 નંબરનું જે નિવાસસ્થાન જે છે ત્યાં પહોંચી છે અને તેમના પત્ની સાથે જે વાત કરવા માટેનો જે પ્રયાસ કર્યો ત્યારે તેમની પત્નીએ જણાવ્યું છે કે નિલેશ કુંભાણી જે છે તે લોકોની સેવા કરી છે, તેમને થોડો સમય આપવામાં આવે, તે આખી શું ઘટના બની છે તે સમજવા માટેનો તે સમય આપવામાં આવે। તેમની પત્ની હતા તે રડી રહ્યા છે, તે જણાવી રહ્યા હતા કે અમે શું પરિવારે શું ભૂલ કરી છે જેથી જે નિલેશ કુંભાણી છે તે ટૂંક સમયની અંદર લોકો સામે આવી જશે તે માટેની જે વાત કરી રહ્યા છે। મહત્ત્વની વસ્તુ એ છે કે નિલેશ કુંભાણી જ્યારથી જે ટિકિટ જે રદ થઈ છે ત્યારથી જે છે મીડિયા સામે આવ્યા નથી અને કોંગ્રેસ દ્વારા પણ જે સતત જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે પણ જે રીતે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત તરફથી જે ચેલેન્જ ફેંકવામાં આવી છે કે નિલેશ કુંભાણી જે રીતે સુરત ક્યારે આવશે, કઈ રીતે આવશે તે જોવાનું રહેશે, પણ જે રીતે નિલેશ કુંભાણીની જે પત્ની જે કહી રહ્યા છે તેમને થોડો સમય આપવામાં આવે, તેમને સમજવા માટેનો જે સમય આપવામાં આવે, આ તમામ બાબતો ઉપર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વ દિન પ્રતિદિન નિલેશ કુંભાણીનો જે વિવાદ છે તે વકરતો જતો હોય છે, ત્યારે હવે જોવાનું કે નિલેશ કુંભાણી મીડિયા સામે ક્યારે આવે છે અને ખરેખર જે ફોર્મ રદ થયું છે કે તેની પાછળ કોનો હાથ છે તે હવે નિલેશ કુંભાણી સામે આવશે તો જ આ સવાલોના જે છે જવાબ સામે આવી શકશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9। તો નિલેશ કુંભાણીએ સુરતની સેવા કરી છે, તેમને થોડો સમય આપવામાં આવે તેઓ લોકોની સામે આવશે, આ વાત પત્નીએ કરી છે। નિલેશ કુંભાણીના ઘરે TV9 આવી પહોંચ્યું અને તે બાદ પત્ની દ્વારા આ શબ્દો કહેવામાં આવ્યા છે, નિલેશ કુંભાણીને થોડો સમય આપવામાં આવે।